આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને ગુજરાતની સરકાર અને તંત્ર પણ જેમનાથી ધ્રુજે છે એવા આપણા સૌના નેતા જિગ્નેશ મેવાણી સાહેબને હું વિનંતી કરું છું. ભારત માતા કી! ભારત માતા કી! પોતાને ચર્ચાના કેન્દ્રમાં ચિંતા ના કરવી. મંચ ઉપર ઉપસ્થિત કોંગ્રેસ પરિવાર, તમામ મંચ ઉપર ઉપસ્થિત સમગ્ર કોંગ્રેસ પરિવાર, મંચ ઉપર ઉપસ્થિત તમામ સાથીઓના નામ સમયની મર્યાદાના કારણે નહીં લઈ શકું. માનનીય જેમલભાઈ દેસાઈ, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય લાલજીભાઈ દેસાઈ, ચાણસ્માના મારા સાથી ધારાસભ્ય દિનેશજી ઠાકોર, વિરોધ પક્ષના નેતા સાથી તુષારભાઈ ચૌધરી, પ્રદેશ પ્રમુખ શ્રી માનનીય અમિતભાઈ ચાવડા, મારી બહેનો, માતાઓ, વડીલો, યુવાન દોસ્તો, અત્યારે તમારામાં અને ગુજરાતના યુવાનોમાં જે કરંટ છે ને, અને 2027ની ચૂંટણીનું પહેલું ફોર્મ ભરાય ત્યાં સુધી જો ટકાઈ રાખો ને તો ભારતીય જનતા પાર્ટીના છોડા નીકળી જાય એવું છે. પણ આપણે શું પેલી નોટબંધીની લાંબી લાઈનો ભૂલી જઈએ છીએ. ખેડૂત આંદોલનમાં 690 ખેડૂતોનો ભોગ લેવાયો દિલ્હીમાં, એ ભૂલી જઈએ છીએ. માલધારી સમાજના હોઈએ તો ભૂલી જઈએ છીએ કે ઓઢવ અને અંબાજીમાં બરડા ઉપર ફટકા મારતા મારતા આપણા ઘર તોડ્યા. દલિત હોઈએ તો ભૂલી જઈએ છીએ કે સુરેન્દ્રનગરના થાનગઢમાં 17-18 વર્ષના દલિત દીકરાઓની છાતી પર જાણે આતંકવાદી હોય એ રીતે AK-47ની રાઇફલથી ગોળીઓ મારી હતી. ભૂલી જઈએ છીએ ખેડૂતો કે મનમોહનસિંહની સરકાર હતી જેમણે 72,000 કરોડના દેવા માફ કરેલા, અને નરેન્દ્રભાઈની સરકાર એક ફદિયું માફ કરવા દે. જ્વાળા પેદા કરો, થોડો તમારામાં ઇન્કલાબ પેદા કરો યુવાનો, અને છાતી ખોલીને ચાણસ્માની બજારમાં ઉભારો અને કહો કે સંઘ પરિવારના લોકોએ ભારત ભૂમિ સાથે સ્વતંત્રતાના આંદોલનમાં ગદ્દારી કરી હતી, અને કોંગ્રેસ પાર્ટી હતી જેના સિપાહીઓએ છાતી પર ગોળી ખાધી હતી અને હસતા હસતા જેલની કારાવાસ અને જેલની યાત્રાઓ ભોગવી હતી. આ ચાણસ્માની બજારમાં છાતી ખોલીને કહો તમે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા સાથે મળીને રહીએ છીએ. આ મારી આંખ સામે બહેનો બી છે, ભાઈઓ પણ છે, ઠાકોર સમાજ પણ છે, દલિત સમાજ પણ છે, માલધારી સમાજ પણ છે, ગામનો સર્વ સમાજ છે. કોંગ્રેસની એક જ વિચારધારા છે કે સર્વ સમાજના લોકોને લઈને ચાલવું. આદિવાસી, ઓબીસી, દલિત, મુસ્લિમ, હિન્દુ બધા જ સમાજના લોકોનો સરવાળો થાય ત્યારે આ હાથનો પંજો બને છે. એવી કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે. પણ આજે જયારે ગુજરાતની અને દેશની રાજનીતિની વાત આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી શું કરે છે? તમારા સંસાધન, તમારા ગૌચર, તમારી જમીનો વેચી ઉદ્યોગપતિ પૂંજીપતિઓના હવાલે કરવાની, અને પછી લાગે
કે ચૂંટણી વખતે વસ્તી બરાબર બગડવાની છે, વિફળવાની છે, એટલે સમાજને હિન્દુ અને મુસલમાનમાં વહેંચી દે. આટલી વસ્તુ જો આપણે સમજી શકીએ તો મને લાગે છે કે 2027માં કોઈ રોકી ના શકે આપણી સરકાર બનાવતા. આજે જન આક્રોશ રેલી નીકળી છે. આ જન આક્રોશ રેલીના માધ્યમથી આખા ગુજરાતનો ખેડૂતોનો અવાજ અમે બની રહ્યા છીએ. અમારી એક જ વાત છે કે મનમોહનસિંહજીની સરકારે 72,000 કરોડના દેવા માફ કર્યા, તો ગુજરાતની પણ સરકાર એ ગુજરાતના એક એક ખેડૂતના જગતના તાતના દેવા માફ કરે, અને નહીં કરે તો તમારો તંબુ અમે ઉખાડીને ફેંકી દઈશું. આજે આખા ગુજરાતમાં દારૂ, જુગાર, કૂટણખાના, ડ્રગ્સનો કાળો કારોબાર બંધ કરાવવો છે કે નથી કરાવવો? બંધ કરાવવો છે કે નહીં? ચાણસ્મામાં દારૂ વેચાય છે કે નહીં? જુગાર નાટના ચાલે છે કે નહીં? ગુજરાતના યુવાનો ડ્રગ્સની લતે ચડ્યા કે નહીં? આ પોલીસ હપ્તા ખાય છે કે નહીં? હપ્તા બંધ કરાવવા છે કે નહીં? 8 ચોપડીને જવાબ આપવો છે કે નહીં? તો તમારે ખોખારો ખાઈને કેવું પડશે. અમારી બહેનો માતાઓ બેઠી છે. હે અમારી બહેનો માતાઓ, તમે તમને જન્મ આપો છો, તમે તાકાત કરીને નીકળો કે ચાણસ્મા તાલુકાના એક પણ ગામમાં દારૂ, જુગારના અડ્ડા અમે બહેનો ચાલવાની દઈએ. અમે તમારી પડખે છીએ. આ મારી બહેનો અને માતાઓ સંકલ્પ કરી દે તો કોની તાકાત છે કે તમારા રસ્તામાં કોઈ આવે? આપણી ઉઘાડી આંખે આપણા ગામમાં જુગારના અડ્ડા ચાલતા હોય, દારૂના અડ્ડા ચાલતા હોય, આપણી બેન દીકરીઓ માતાઓ એ બુટલેગરોની બાજુમાંથી નીકળતા શરમાતી હોય, એને ડર ને સંકોચ લાગતો હોય, તો આપણા લોકો માટે શરમજનક ના કહેવાય? શરમજનક કહેવાય કે નહીં? આ પરિસ્થિતિ બદલવી છે કે નથી બદલવી? કેટલી બહેનો દીકરીઓ માતાઓને વિધવા થવા દઈશું? કેટલી બહેનોને? અને પોલીસના મિત્રોને પણ કહું છું કે તમારામાંથી જે પ્રમાણિક નિષ્ઠાવાન છે, જે ઈમાનદારીથી ચાણસ્માની ગુજરાતની દેશની સેવા કરે છે, હું સલામ કરું છું, એનું વંદન કરું છું. પણ લાંચિયા બનીને ડ્રગ્સના કાળા કારોબારમાં હાથ ના નાખશો. આ નવી પેઢીના યુવાનો, આપણા ગુજરાતનું યુવાધન બરબાદ થઈ જશે. એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવ્યા છે કે કોઈ 5 દિવસ 6 દિવસ લે અને એવી તલબ લાગે કે 6ઠા 7મા દિવસે જો એને ડ્રગ્સ ના મળે ને તો પોતાના ઘરમાં લૂંટ કરે, પોતાની માનો ગળાનો દોરો તોડી નાખે. વાવ થરાદમાં એવી ઘટનાઓ બની છે કે લોકોએ નર્મદાની કેનાલમાં ભૂસકો મારીને આત્મવિલોપન કરી દીધું. કેમ? કે ડ્રગ્સ મળતું નતું. વિચાર તો કરો. તમારામાંથી કોઈ કહેશે ગુજરાતમાં કેટલા લોકો ડ્રગ્સના સેવન કરતા પકડાયા? તમે જાણો છો ને આંકડો? આ મંચ ઉપર એક એક સાથીઓને અને ઓડિયન્સમાં છેલ્લી લાઈન સુધી પેલા લોકોને કહું, મારી સાથે બોલશો આંકડો. ગુજરાતમાં પુરુષ અને મહિલા, ભાઈ અને બેન બંને મળીને એક છાપાના અહેવાલ પ્રમાણે 20 લાખ લોકો ડ્રગ્સનું સેવન કરતા થઈ ગયા. બોલો કેટલા લોકો? હજી અવાજ નહીં આવ્યો. કેટલા લોકો? આ હર્ષ સંઘવીના શાસનમાં, આ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના શાસનમાં આપણા ગુજરાતમાં ડ્રગ્સનું સેવન કરનારા લોકોનો આંકડો કેટલો? 20 લાખ. બોલો કેટલો? કેટલો? અને એટલા માટે આજે સન્માનીય રાહુલ ગાંધીજીએ ટ્વીટ કર્યું અને પોતાનું સમર્થન આપ્યું છે કોંગ્રેસ પાર્ટીના ગુજરાતના આંદોલનને. અને રાહુલજીએ કીધું, રાહુલજીએ સવાલ પૂછ્યો કે કોણ છે, કયો એ મંત્રી છે જે આ ડ્રગ્સનો કાળો કારોબાર કરનારા લોકોને સંરક્ષણ આપી રહ્યું છે? કોણ છે? આપણે બધાનું નામ જાણીએ છીએ. હું સવાલ પૂછવા માંગુ છું, તમે મને કહો કે જે મંત્રી કુટરખાના, જુગારના અડ્ડા, દારૂના અડ્ડા
અને યુવા પેઢીને બરબાદ કરનારા ડ્રગ્સના વેપારમાંથી કમાતો હોય એને ભારત ભૂમિનો આ ગુજરાતની ધરતીનો ગદ્દાર કહેવાય કે નહીં? તો ગાંધીનગરથી દિલ્હી સુધી અવાજ પહોંચાડીએ કે નહીં? તમારી સાથે બોલો. જે ડ્રગ્સના વેપારમાંથી કમાય એ ગુજરાતનો ગદ્દાર કહેવાય. જે ડ્રગ્સના વેપારમાંથી કમાય, જે ડ્રગ્સના વેપારમાંથી કમાય, જે જોરથી તાકાતથી એક એક મંચ ઉપરથી બધા બોલો. જે ડ્રગ્સના વેપારમાંથી કમાય, જે ડ્રગ્સના વેપારમાંથી કમાય, આવા ગુજરાતના ગદ્દારોને આ ધરતી પરથી ચેલેન્જ કરીએ છીએ કે તું અને તારી સરકાર થાય એટલો ભડાકા કરી લેજો. આ વખતે તમને રોવડાઈએ નહીં, તમારું નામ બી કોંગ્રેસી નહીં. બહુ રાહુલ ગાંધી વિશે ગંદુ બોલ્યા, બહુ સોનિયાજીનું અપમાન કર્યું. 50 लाख की गर्लफ्रेंड, कांग्रेस की विधवा, जर्सी गाय. हमने मारा અને આપ પાર્ટીના એક નેતા વિશે બહુ ગંદા શબ્દોનો પ્રયોગ કર્યો અને અમને સંસ્કાર બતાવવા નીકળ્યા છો. અરે ચરિત્રહીન લંપટો, તમારા નેતાઓનો તો વિડીયો એવો જાહેર થયો હતો કે છડે ચોક બજારમાં એક મહિલાની છાતી પર હાથ નાખતા હતા. હમણાં 2-4 મહિના પહેલા વિડીયો તમે જોયો હશે. આવા નાલાયકો છો તમે. અને તમને બધા મિત્રોને કહું, અંદર ખાને આ ભાજપ વાળા 1 નંબરના ફાટલિયા છો. હાલ ફાટલિયા. તમે ફેસબુકમાં 2 લીટી લખો ને એટલે ભાગી જાય. કેમ? એનો બાપે અંગ્રેજોની સામે લડવામાં નતો. લડતા હતા આ કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ. મૌલાના આઝાદ 8 વર્ષ જેલમાં રહ્યા. પંડિત જવાહરલાલ નહેરુ 12 વર્ષ જેલ પર રહ્યા. 23 વર્ષની ઉંમરે શહીદ આઝમ ભગતસિંહે બલિદાન આપ્યું. બાબા સાહેબ આંબેડકરે સંવિધાન લખ્યું. કાળા પાણીની લોકોએ સજા ભોગવી. અંડમાન નિકોબારની જેલમાં ગયા. કોંગ્રેસના સિપાહીઓ એ જમાનામાં છાતી પર ગોળીને પીઠમાં દંડા ખાધા. ભાજપનો જન્મ જે સંઘમાંથી થયો એની તો કોઈ દાડો ઓકાત હતી જ નહીં. તો આમની સામે ડરવાનું હોય? મને અહીંથી પાલનપુરથી 2,500 કિલોમીટર દૂર આસામની જેલમાં મોકલ્યો હતો. 900 ગ્રામ વજન વધ્યું બહાર આવ્યો ત્યારે. આસામ પોલીસે ધરપકડ કરી ત્યારનો વિડીયો કાઢજો અને બહાર એક પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારનો વિડીયો કાઢજો. ગાલ ફર્સ્ટ ક્લાસ લાલ થઈ ગયા તમારા. તો એફઆઈઆર તો થાય, પોલીસ આવે, દંડો પડે, ધરપકડ થાય અને એ છતાં લડે. એનું નામ ભડવીર, એનું નામ ક્રાંતિકારી, એનું નામ ઇન્કલાબી અને એનું નામ સાચો રાહુલ ગાંધીનો સિપાહી. અને કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓને પણ કહું છું, આ વિડીયો ગુજરાતના ખૂણે ખૂણે તમારા સુધી પણ પહોંચશે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે. બરાબર મુઠ્ઠી તાળી દો. એક એક મોહલ્લામાં જાઓ, એક એક શેરીમાં જાઓ. યુવાનોને તૈયાર કરો. બહેનો અને માતાઓને કહો કે નવી પેઢીના યુવાનોને આપણે બરબાદ નથી કરવા. બેન, તમે કલ્પના કરો, મારી મામણીઓ, 72,000 કરોડનું ડ્રગ્સ એ દરિયાકાંઠા ઉપરથી પકડાયું. કેટલું? 72,000 કરોડનું ડ્રગ્સ. આ ડ્રગ્સ એ તમારા ઘરમાં આવી હોત તો આની તમે કલ્પના કરો. આ ડ્રગ્સ તમારા દીકરાની ધમનીને શિરામાં ગયું હોત તો તમે એની કલ્પના કરો. પતી જઈએ આપણે. તમે ગામમાં તમારા મોહલ્લામાં કોઈને મોં બતાવવાના લાયક ના રહો. આ ધંધા ચાલુ કરે ને ભાજપ વાળાએ પણ નાલાયકો આ ધંધા ચાલુ કર્યા છે. ખુલ્લેઆમ રાજસ્થાનમાંથી દારૂ આવે. બુટલેગર પોલીસ વાળાના વોટ્સઅપ ગ્રુપ હોય. એક પોલીસ અધિકારી બીજા પોલીસ અધિકારી વાળાને કહે કે આરસમાં ક્રોસ કર્યું, હવે રાધનપુરથી તું જોઈ લેજે. રાધનપુરથી કહે પાટણ ગાડી પહોંચવાઈ, હવે તું જોઈ લેજે. પાટણથી વડાઈ કઈ બાજુ તો બેસાડા કે ઉભી રાખજે, ત્યાંથી કટિંગ કરવાનું છે. કેમ? ડીવાયએસપી નો હપ્તો સેટ થયેલો છે. સાચું ખોટું? એટલે 20% કમાઈ બિચારા પેલા ગરીબ નાના પોલીસ કર્મચારીઓ અને મંત્રીઓ
અને આઈપીએસ અધિકારીઓ કમાય 80%. આ 80% ચોરોની સામેની અમારી લડાઈ છે. પોલીસની ટીમ છે, સ્ટેટ મોનિટરિંગ સેલ, બહુ ફાંકા મારે એ લોકો બી, પણ સસ્પેન્ડ કોને કરે? કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ ને પીઆઈ. ઉપર તાકાત નથી. ઉપર એમના જે ભાઈબંધો બેઠા છે એની જોડે ઘણી ચેક થયેલું છે. એટલે આ આઈપીએસ અધિકારીઓની વિકટ પાડો તો તમે ખરા. અને પેલા 8 ચોપડીની એને તો કહી દઉં, ગુજરાતની જનતા તમને બરાબર ઓળખી ગઈ છે. મેં કાલે કાકો સીધી ચેલેન્જ આપી હતી કે તમારામાં પાણી હોય તો આવી જાઓ મારી સામે, ખુલ્લેઆમ જાહેરમાં ડિબેટ કરીએ. दूध का दूध और पानी का पानी हो जाए. અને કાલે બી વચન આપ્યું હતું, આજે બી આપું છું લાલજીભાઈ, 8 ચોપડીને 9માના પાઠ્યપુસ્તકનો કોઈ સવાલ નહીં પૂછ્યો. 8મા સુધીનો સવાલ એ તમને બધા ઓળખી ગયા છે. તમે જાગી જાઓ. ખેડૂતો, માલધારીઓ, પશુપાલકો, ખેતમજૂરો, આદિવાસી, ઓબીસી, દલિત, મહિલાઓ, બેરોજગાર યુવાનો, ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ સાથે મળીને સર્વ સમાજની એકતા કરીએ. પટેલ ને કોળી ને ઠાકોર ને દલિત ભૂલીને ગુજરાતી બની જઈએ, ભારતવાસી બની જઈએ તો ચોક્કસ 2027ની ચૂંટણીમાં તાલુકા જિલ્લા પંચાયતમાં આપણો ભવ્ય વિજય થશે. અને ભગતસિંહ અને બાબા સાહેબ આંબેડકરના સપનાનું ભારત બનાવવા અમે પ્રવૃત્ત થઈશું. એ વાત સાથે મારી વિનયવાણીને વિરામ આપું છું. આ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. મારી સાથે એક નારો લગાવજો. હું કહીશ લડેંગે. તમે 2 હાથ ઊંચા કરીને છેલ્લી લાઈન સુધી કહેજો, જીતેંગે, લડેંગે, લડેંગે, લડેંગે. इनकलाब, इनकलाब, इनकलाब. ये धरती अपने आप की, नहीं किसी के बाप की. लड़ेंगे, जीतेंगे. जय भीम, जय भारत, जय संविधान, जय कांग्रेस, जय जन आक्रोश रैली. બહુ સરસ સાહેબશ્રીએ વાત કરી પોતાની જોશીલી ભાષામાં. હવે આપણે સંબોધનને આગળ વધારતા 1985-86ના દુષ્કાળની અંદર જેમને ગુજરાતનું સુકાન કરીને ગુજરાતની જનતાને કમર જે તૂટતી હતી અને બચાવી હતી